સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને ગણેશ મંડળોને હેરાનગતિ કરવામાં આવી રહી છે તે સંદર્ભે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા શહેરના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ભગવાન ગણેશનો ઉત્સવ વર્ષોથી પરંપરાગત અને ધામધૂમથી ઉજવાય છે। છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગણેશ મંડળોની જે ફરિયાદો છે કે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડીને ગણેશ મંડળોને હેરાનગતિ કરવામાં આવી રહી છે તે સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા વડોદરા શહેરના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, ગયા વર્ષે ગણપતિનો તહેવાર હતો ત્યારે આ પરિપત્રનો અમલ કેમ ન કર્યો, કેમ કે ચૂંટણીમાં લોકોના વોટ લેવાના હતા। હિન્દુત્વની વાતો કરે ભાજપવાળા આજે ચૂંટણી જીતી ગયા પછી સત્તાની નશામાં આવી ગયા છે અને ગુજરાત સરકાર ગૃહમંત્રીએ જ્યારે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે તેમને વિચાર ન આવ્યો। ચૂંટણી પહેલા વોટ લીધા અને હિન્દુઓના નામે અને ભગવાન શ્રી ગણેશના તહેવારોમાં ગણેશ મંડળોને હેરાન કરવામાં આવી રહ્યા છે। આ બાબતે તેઓ વિપક્ષી નેતા અમિત ચાવડાને પણ રજૂઆત કરવાના છે અને ગણેશ મંડળોને સાથે લઈને ગુજરાત સરકાર સામે પણ જરૂર પડશે તો વિધાનસભામાં પણ રજૂઆત કરવા જઈશું તેમ તેઓએ જણાવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ભગવાન શ્રી ગણેશનો ઉત્સવ વર્ષોથી પરંપરાગત અને ધામધૂમથી ઉજવાય છે। છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગણેશ મંડળોની જે ફરિયાદો છે કે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડીને આજે ગણેશ મંડળોને જે હેરાનગતિ કરવામાં આવી રહી છે એ સંદર્ભે વડોદરા શહેરના પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમે એમને રજૂઆત કરી કે વર્ષોથી આ તહેવાર થઈ રહ્યો છે ત્યારે આવી રીતે ગણેશ મંડળોને હેરાનગતિ કરવામાં ના આવે। પોલીસ કમિશનર સાહેબે રજૂઆત કર્યા બાદ અમને એવું કીધું કે આજે જાહેરનામું છે એ પોલીસ કમિશનરની કચેરીથી બહાર પાડવામાં નથી આવ્યું, પરંતુ આ ગૃહ મંત્રાલય જે હોમ મિનિસ્ટ્રી છે એ લોકોએ આ પરિપત્ર મોકલેલો છે। એટલે એમને કીધું કે અમારું કામ તો આ પરિપત્રના પાલન કરવાનું છે। એટલે મારો પ્રશ્ન એ છે કે ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, ગયા વર્ષે ગણપતિનો તહેવાર હતો ત્યારે આ પરિપત્રનો અમલ ના કર્યો, કેમ કે ચૂંટણીમાં લોકોના વોટ લેવાના હતા, હિન્દુત્વની વાતો કરે ભાજપવાળા, આજે ચૂંટણી જીતી ગયા, ફરી સત્તાના નશામાં આવી ગયા છે અને ભગવાન શ્રી ગણેશના તહેવારમાં આ પણ હિન્દુઓનો જ તહેવાર છે તો ગુજરાતમાં સરકાર કોની છે? ભાજપની। તો ગુજરાત સરકાર આ ગૃહમંત્રીએ આ જ્યારે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે એમને વિચાર ના આવ્યો, ચૂંટણી પહેલાં વોટ લઈ લીધા હિન્દુત્વના નામે અને હવે ભગવાન શ્રી ગણેશના તહેવારોમાં ગણેશ મંડળોને હેરાન કરવામાં આવી રહ્યા છે। આ બાબતે અમે રજૂઆત કરી છે। આ બાબતે જ્યારે વિધાનસભા વિપક્ષ નેતા અમારા અમિત ચાવડા સાહેબને પણ અમે રજૂઆત કરવાના છે કે આને સરકાર સામે વિધાનસભામાં મુદ્દો લેવામાં આવે, કારણ કે ચૂંટણી પછી આ લોકોનો રંગ બદલાઈ જાય છે બીજેપીના નેતાઓનો। એટલે આ બાબતે અમે રજૂઆત કરી છે અને ગણેશ મંડળોને સાથે લઈને ગુજરાત સરકાર સામે પણ આ બાબતે આંદોલન કરીશું। જરૂર પડશે તો આમાં વિધાનસભામાં પણ ત્યાં રજૂઆત કરવા જઈશું। અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને પણ આ બાબતે અમે જાણ કરવાના છે।